જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું એએમસી સહાયક સુપરવાઇઝર ટેકનિકલ લાઇટ ડિપાર્ટમેન્ટ. તો સિલેબસ પ્રમાણે ઇલિમિનેશનના પ્રશ્નો છે. તો આજે ઇલિમિનેશન, બેઝિક ટર્મ્સ, લો, લેમ્પ્સ, તો તેના વિશે ચર્ચા કરીશું, જેના 10% પરીક્ષામાં પૂછાશે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરનો પ્રશ્ન છે, રેડિયન્ટ એફિશિયન્સી ઓફ લ્યુમિનસ સોર્સ ડિપેન્ડ ઓન શેપ ઓફ ધ સોર્સ, ટેમ્પરેચર ઓફ ધ સોર્સ, વેવલેન્થ ઓફ લાઇટ રેજ. ઓપ્શન ડી, ઓલ ઓફ ધ અબવ. તો સાચો જવાબ છે ઓપ્શન બી, ટેમ્પરેચર ઓફ સોર્સ. નેક્સ્ટ પ્રશ્ન જોઈશું, ધ લાઇટ વેવ ટ્રાવેલ વિથ ધ વેલોસિટી. ઓપ્શન એ 3 into 10 raised to 10 semi per second, B 3 into 10 raised to 12 semi per second, C 3 into 10 raised to 15 semi per second, option D 3 into 10 raised to 18 સેમી પર સેકન્ડ. તો સાચો જવાબ છે ઓપ્શન એ. નેક્સ્ટ, ત્રીજા નંબરનો પ્રશ્ન, કાર્બન આર્ક લેમ્પ આર કોમનલી યુઝ ઇન ડોમેસ્ટિક લાઇટિંગ, સ્ટ્રીટ લાઇટિંગ, સિનેમા, પ્રોજેક્ટર્સ, ફોટોગ્રાફી. સાચો જવાબ છે સિનેમા પ્રોજેક્ટર, ઓપ્શન સી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારે વારે પૂછાયેલો છે. એના પછી વાત કરીશું ચોથા નંબરનો, ધ યુનિટ ઓફ સોલિડ એંગલ ઇઝ. સોલિડ એંગલ, રેડિયન, સ્ટેડિયન, કેન્ડેલા. ધ યુનિટ ઓફ સોલિડ એંગલ. તો સાચો જવાબ છે ઓપ્શન સી. નેક્સ્ટ પ્રશ્ન, કેન્ડેલા ઇઝ ધ યુનિટ ઓફ લ્યુમિનસ ફ્લક્સ, લ્યુમિનસ ઇન્ટેન્સિટી, વેવલેન્થ, નન ઓફ અબવ. સાચો જવાબ છે લ્યુમિનસ ઇન્ટેન્સિટી, ઓપ્શન બી. નેક્સ્ટ પ્રશ્ન, ધ યુનિટ ઓફ લ્યુમિનસ ફ્લક્સ ઇઝ સ્ટેરેડિયન, કેન્ડેલા, લુમેક્સ, લક્સ. સાચો જવાબ છે ઓપ્શન સી. નેક્સ્ટ પ્રશ્ન, the illumination is directly proportional to cosine of the angle made by the normal to the illuminated source with the direction of inside flux. Above statement is associated with Planck's law, Mavet's law, illumination, Bunsen's law of illumination, Lambert's cosine law. સાચો જવાબ છે ઓપ્શન ડી. વિચ કર્વ રિપ્રેઝન્ટ લાઈફ ઓફ ધ લેમ્પ. તો મિત્રો આમાં સાચો જવાબ છે ઓપ્શન બી. નેક્સ્ટ પ્રશ્ન, illumination level required for precision work is around. તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી. નેક્સ્ટ પ્રશ્ન, which of the following need the highest level of illumination? Proofreading, bedrooms, hospital, what's railway platform. સાચો જવાબ છે ઓપ્શન એ. નેક્સ્ટ, 11મા નંબરનો, વિચ ઓફ ધ ફોલોઈંગ વિલ need lowest level of illumination? Display, fine energy, railway platform, auditorium. 11માં સાચો જવાબ છે રેલવે પ્લેટફોર્મ, ઓપ્શન સી. નેક્સ્ટ પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોઈંગ લેમ્પ ગીવ નિયરલી
મોનોક્રોમેટિક લાઇટ. સોડિયમ વેપર લેમ્પ, GLS લેમ્પ, ટ્યુબ લાઇટ, મર્ક્યુરી વેપર લેમ્પ. સાચો જવાબ છે સોડિયમ વેપર લેમ્પ. નેક્સ્ટ પ્રશ્ન, ધ ઇલ્યુમિનેશન લેવલ ઓફ હાઉસ ઇન ધ રેન્જ ઓફ. સાચો જવાબ છે ઓપ્શન ડી. લ્યુમિનસ એફિશિયન્સી ઓફ ફ્લોરોસન્ટ ટ્યુબ ઇઝ. સાચો જવાબ છે 60 થી 65 લ્યુમિનસ વોટ. 1 lumen per square meter is the same as. તો સાચો જવાબ છે ઓપ્શન એ 1 lux. અહીં મિત્રો જવાબ આપેલા છે. 16મા નંબરનો, સ્ટાન્ડર્ડ વોટેજ ઓફ 3 feet ફ્લોરન્સ ટ્યુબ ઇઝ. સાચો જવાબ છે ઓપ્શન બી 40 વોટ. ફોર ધ સમ વેસ્ટેજ વિચ લેમ્પ ઇઝ ચીપેસ્ટ. તો સાચો જવાબ છે GLS લેમ્પ, ઓપ્શન ડી. નેક્સ્ટ 18મા નંબરનો પ્રશ્ન, ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ફોર ધ કમ્પેરિઝન ઓફ કેન્ડલ પાવર ઓફ ડિફરન્ટ સોર્સ આર નાઉન એઝ. ફોટોમીટર, ઓપ્શન ડી. 19મા નંબરનો પ્રશ્ન, વિચ ફોટોમીટર ઇઝ યુઝડ ફોર કમ્પેરિઝન ધ લાઇટ ઓફ ડિફરન્ટ કલર. તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ગિલ્સ ફિંગર ફોટોમીટર. વિચ ફોટોમીટર ડિપેન્ડ ફોર ધ ઓપરેશન ઓફ લુમ્બર્ટ્સ કોન્સાઇન લો. 20માં સાચો જવાબ છે બી, ઓપ્શન બી. નેક્સ્ટ પ્રશ્ન, વિચ ફોટોમીટર ડિપેન્ડ ફોર ઇટ્સ ઓપરેશન ઓર ઇન્વર્સ સ્ક્વેર લો. 21માં સાચો જવાબ છે ઓપ્શન સી. નેક્સ્ટ પ્રશ્ન 22માં, ધ કલર ટેમ્પરેચર ઓફ ડે લાઇટ ઇઝ અરાઉન્ડ. સાચો જવાબ છે ઓપ્શન ડી 6000 કેલ્વિન. 22મા નંબરનો પ્રશ્ન છે, લાઇટ ઇઝ પ્રોડ્યુસ ઇન ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ લેમ્પ બાય. તો સાચો જવાબ છે ઓપ્શન સી, આયોનાઇઝેશન ઇન એ ગેસ ઓર વેપર. 24માં, લુમેન્સ બાય વોટ ઇઝ ધ યુનિટ ઓફ. 24માં સાચો જવાબ છે ઓપ્શન ડી, લુમિનિયસ એફિશિયન્સી. 25મા નંબરનો પ્રશ્ન, કેન્ડેલા ઇઝ ધ યુનિટ ફોર. તો સાચો જવાબ છે ઓપ્શન બી, લુમિનસ ઇન્ટેન્સિટી. કેન્ડેલા ઇઝ ધ યુનિટ ઓફ લુમિનસ ઇન્ટેન્સિટી. તો મિત્રો આજે 25 પ્રશ્નોની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.